નમસ્કાર મિત્રો, અક્ષરજ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 15 આર્થિક વિકાસ આ પ્રકરણના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈશું। તો ચાલો શરૂ કરીએ। પ્રથમ પ્રશ્ન છે, વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પરંતુ અનેક પાસા ધરાવતી ખાલી જગ્યા પરિવર્તનની પ્રક્રિયા છે। સામાજિક આર્થિક વિકાસ કોઈપણ દેશના લોકોની ખાલી જગ્યા તેમજ જીવન ધોરણ સાથે સંકળાયેલ છે। માથાદીઠ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે માથાદીઠ આવક। આર્થિક વિકાસ કોને કહે છે? લોકોના જીવન ધોરણમાં સુધારાને। શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે? આર્થિક વિકાસ। શામાં અગાઉ કરતાં વધારો થાય છે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે? માથાદીઠ આવકમાં। એમ શા પરથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે? જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાય છે। ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને આર્થિક વૃદ્ધિ કહેવાય। લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે કયો ખ્યાલ વધારે ઉપયોગી છે? આર્થિક વિકાસનું। ચીજવસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે? આર્થિક પ્રવૃત્તિ। નીચેના દેશો પૈકી કયો દેશ વિકાસશીલ દેશ છે? ભારત। નીચેના દેશો પૈકી કયો દેશ વિકસિત દેશ છે? ઉત્તર અમેરિકા। વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? ખેતી। વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે? રૂઢિચુસ્ત। વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? દ્વિમુખી। વિકાસશીલ અર્થતંત્રની ઓળખ માટેનું મુખ્ય લક્ષણ કયું છે? નીચી માથાદીઠ આવક। વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? $735। આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકાસશીલ। વિકાસશીલ દેશોના ગ્રામ વિસ્તારોમાં ખેતીનો વિકાસ ઘણો ઓછો હોય છે। વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર સામાન્ય રીતે કેટલો હોય છે? 2% અથવા તેનાથી ઊંચો। વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે? પ્રાથમિક ક્ષેત્રનું। નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? ખેતી। નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? અણુશાસ્ત્રનું ઉત્પાદન। નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? શિક્ષણ। દેશના કેટલા ટકા કરતાં વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે? 60%। દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલા ટકાની આસપાસ હોય છે? 25%। વિકાસશીલ રાષ્ટ્રોના ટોચના 20% ધનિક લોકોની રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો ધરાવતા હોય છે?
40%। વિકાસશીલ રાષ્ટ્રોમાં દેશના તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો ધરાવતા હોય છે? 10%। વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના કેટલા ટકા કરતાં વધુ હોય છે? 3%। વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજવસ્તુઓની નિકાસ કરતા હોય છે? ઔદ્યોગિક પેદાશો। પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? પ્રાથમિક। જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? બિનઆર્થિક। કાચી ધાતુઓનું ખોદકામની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? પ્રાથમિક। નાના મોટા પાયાના ઉદ્યોગોની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? સેવા। હવાઈ અને દરિયાઈ માર્ગોની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? સેવા। શિક્ષણ અને આરોગ્યની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? સેવા। વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો વિકાસ સૌથી વધારે હોય છે? પ્રાથમિક। ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? જમીન। ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? શ્રમ। ભારતીય અર્થતંત્ર ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે। વિવિધ વ્યવસાયો અથવા આર્થિક પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં વહેંચી શકાય? 3। જમીન, મૂડી, શ્રમ અને નિયોજક શક્તિના શાના મહત્વના સાધનો છે? ઉત્પાદનના। ભૌતિક વળતરના હેતુથી કરવામાં આવતું શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારનું કાર્ય એટલે? શ્રમ। ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય? નિયોજક। બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? મૂડીવાદી પદ્ધતિ। બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોને આધારે લેવામાં આવે છે? નફાના આધારે। બજાર પદ્ધતિથી વ્યક્તિનું કયું સ્વાતંત્ર્ય જળવાય છે? આર્થિક। કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે? મૂડીવાદી। કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? બજાર પદ્ધતિમાં। કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? મૂડીવાદી પદ્ધતિને। નીચેનામાંથી કયા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે? USA। નીચેનામાંથી બજાર પદ્ધતિનું લક્ષણ કયું છે? આર્થિક નિર્ણયો નફાને આધારે લેવાય છે। બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંને એકબીજાની વિરોધી છે। ઉત્પાદનના સાધનો કેટલા ઉપયોગો ધરાવે છે? વૈકલ્પિક। બજાર પદ્ધતિની નીચેનામાંથી કઈ એક મર્યાદા છે? આવકની અસમાનતામાં વધારો થાય છે। સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? રાજ્યતંત્ર દ્વારા। સમાજમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે?
રાજ્યની બજાર પદ્ધતિથી નીચેનામાંથી કયો એક લાભ થાય છે? વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી? વ્યક્તિગત માલિકીને. ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. સમાજવાદી પદ્ધતિથી નીચેના પૈકી કયો એક લાભ થાય છે? આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? મિશ્ર. નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે? ભારત. સમાજવાદી પદ્ધતિની નીચેના પૈકી કઈ એક મર્યાદા છે? ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. ફ્રાન્સ અને ભારતમાં ઉત્પાદનના સાધનોની ફાળવણીની કઈ પદ્ધતિ પ્રવર્તે છે? મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઈ એક મર્યાદા જોવા મળે છે? આર્થિક નીતિના સાતત્યનો અભાવ. મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય? અંકુશિત. ભારત અને ફ્રાન્સે કેવું અર્થતંત્ર અપનાવેલું છે? મિશ્ર અર્થતંત્ર. નીચેના જોડકામાં કયું એક જોડકું ખોટું છે તે જણાવો. નોકરીઓ વગેરે રોજગાર ક્ષેત્ર. નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે તે જણાવો. વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 1% પણ ઓછો હોય છે. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? બજાર પદ્ધતિને. ઉત્પાદનના સાધનોમાં જે બંધ બેસતું ન હોય તે દર્શાવો. બજાર. ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ બાબતે નીચે પૈકી કયું લક્ષણ બજાર પદ્ધતિનું છે? ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી અથવા વ્યક્તિગત હોય છે. બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો? સમાજવાદી. ટાંકણીથી માંડીને અણુશસ્ત્રો સુધીના ઉત્પાદનમાં રોકાયેલા ઉદ્યોગોનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? માધ્યમિક ક્ષેત્રમાં. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમને યોજનાપૂર્વક જોડવાની કામગીરી એટલે નિયોજન. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય? તબીબ ફી લઈને દર્દીઓની સારવાર કરે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય? વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે. વન સંવર્ધન અને વન્ય પેદાશોનું એકત્રીકરણ તેમજ કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? પ્રાથમિક ક્ષેત્રમાં. શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ અને વીજળી જેવી બાબતોનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? સેવા ક્ષેત્રમાં. કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે? મિશ્ર અર્થતંત્રમાં. મિશ્ર અર્થતંત્ર અપનાવનારા મુખ્ય દેશો કયા છે? ભારત અને ફ્રાન્સ. કઈ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે? સમાજવાદી પદ્ધતિમાં.
કઈ પદ્ધતિમાં ઉત્પાદન, મૂડી રોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે? સમાજવાદી પદ્ધતિમાં. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને વધુ ઊંચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા મહત્તમ ઉત્પાદન થાય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે. આ વિધાનો કઈ આર્થિક પદ્ધતિને લાગુ પડે છે? બજાર પદ્ધતિને. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે. આ વિધાનો કઈ આર્થિક પદ્ધતિને લાગુ પડે છે? સમાજવાદી પદ્ધતિ. આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્ય, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ કયા અર્થતંત્રમાં પણ જોવા મળે છે? મિશ્ર અર્થતંત્રમાં. કઈ આર્થિક પદ્ધતિમાં ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે? મિશ્ર અર્થતંત્રમાં. કઈ આર્થિક પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? મિશ્ર અર્થતંત્રને. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વેપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો જેવા કે સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરેના પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિ કઈ છે? મિશ્ર અર્થતંત્રમાં. કઈ આર્થિક પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે? બજાર પદ્ધતિમાં. કઈ આર્થિક પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે? બજાર પદ્ધતિને. બજાર પદ્ધતિ અપનાવનારા દેશો કયા છે? અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ. કઈ આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? બજાર પદ્ધતિને. મિત્રો, હવે લાસ્ટ પ્રશ્ન તમારા માટે, જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રશ્ન છે, માનવીની જરૂરિયાતો કેવી છે? આ પ્રશ્નનો કયો જવાબ આવે તે તમે કમેન્ટ બોક્સમાં લખજો. તમને જવાબ આવડતો હોય કે ના આવડતો હોય, પરંતુ કમેન્ટ બોક્સમાં અચૂક લખો, જેથી મને ખબર પડે કે કોણ કોણ વિડીયોને આટલા સુધી જુએ છે. તો આ વિડીયોમાં માત્ર આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, બિલકુલ પસંદ ના આવ્યો હોય તો ડિસલાઇક કરો, અને આવા પ્રકારના વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.